જય હિન્દ મિત્રો, ફરી એકવાર આપણે લાંબા સમય પછી આવી ગયા છે નવા વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ પણ તમને પ્રશ્ન હોય તો એનો જવાબ તમને તરત આપવામાં આવશે. કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન લખી નાખવાનો, તમને જવાબ ત્યાં મળી જશે તમારી કોઈ પણ ભરતી રિલેટેડ. ઓકે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે કે વર્ષ 2025માં 7,218 બિન હથિયારી કોન્સ્ટેબલ સહિત પોલીસ ફોર્સમાં 14,820 અને 245 સિનિયર જુનિયર ક્લાર્કની સીધી ભરતી કરાશે. તો યુવાઓનું ખાકી પહેરવાનું સપનું હવે પૂર્ણ થશે. જે 12 પાસ નહોતા થયા અને કદાચ ફેલ થયા હતા અને ઉંમરમાં ઘટાડો હતો, જેને 1 વર્ષ ઉંમરમાં ઘટતા હતા અને ફોર્મ ભરવાનું હતું, તો 2025માં આવે છે તો તૈયારી ચાલુ રાખજો. તો ઓફિશિયલ જે આવ્યું ટ્વિટર પર એ વાંચીએ તો વર્ષ 2025માં પોલીસમાં કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરાશે, જેમાં 245 સિવિલિયન સ્ટાફની ભરતી થશે. તો 129 સંખ્યા હથિયારી PSI SRPF, વાયરલેસ PSIની 126 જગ્યા, MT PSI 35, ટેકનિકલ ઓપરેટર 551, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 1 45, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 26 જગ્યા, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 2 135 જગ્યા, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. આ ભરતીમાં પણ મોટી જગ્યા હતી અને આવનારી 2025ની ભરતીમાં પણ 7,218 જગ્યા છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,010 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની 3,214 જગ્યા, જેલ સિપાહી પુરુષની 300 જગ્યા, જેલ સિપાહી મહિલાની 31 જગ્યા, સિનિયર ક્લાર્કની 45 અને જુનિયર ક્લાર્કની 200 જગ્યા. તેવી રીતે ટોટલ 15,065 જગ્યાઓ માટે ભરતી થવાની છે. આ તો અગાઉ ટ્વીટ આવેલું છે 2025નું, પણ જ્યાં સુધી આ 2024ની ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નવી ભરતી તો આવવાની જ નથી. તો હસમુખ પટેલ સરનું ટ્વીટ વાંચીએ તો લોકરક્ષક તથા PSI ભરતી માટે ઉમેદવારોએ તૈયારીમાં રહેવું. છેલ્લે એવું ન થાય કે તૈયારી માટે સમય ઓછો પડ્યો, વરસાદના કારણે દોડની તૈયારી ન થાય તો લેખિતની તૈયારી માટે પૂરતો સમય આપે. તો એ પણ એક પ્રકારનું છે ટ્વીટ કે તમારે તૈયારીમાં ધ્યાન દેવું જોઈએ, સમય નથી હવે. ને બીજું આપણે જો જેવી રીતે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાની છે 2025માં પોલીસ ભરતીની 15,065 આજુબાજુ, તો CCમાં પણ 2025માં ભરતીનો મોટો રાઉન્ડ આવશે. તો ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી કચેરી પાસેથી માંગણાપત્ર મંગાવવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં 2,000 પોસ્ટ માટે આવી ગયા. હજુ પણ વધુ 2,000 પોસ્ટની ડિમાન્ડ થાય તેવી સંભાવના. તો જાન્યુઆરી 2025ની આસપાસ 4,000 પોસ્ટની જાહેરાત આવે તેવી શક્યતા છે. તો એ પણ એક મોટી ભરતી આવવાની છે CCEની. તો અત્યારથી 2025 હજી આવ્યું નથી, ત્યાં જે ભરતી આવવાની છે અગાઉ તેની જાહેરાત કરી દીધી છે, પણ ભરતી લેવાશે ત્યાં તો 2025 પણ પૂરું થવાના 2-3 મહિના આવી રીતે બાકી હશે. તો એવી રીતે આવા ટ્વીટ આવતા રહેશે. તૈયારીમાં ધ્યાન દેવાનું છે. તૈયારી હશે તો એકાદી ભરતીમાં લાગી જશો. બીટગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા 5, 6, 7, 8 ઓક્ટોબરના રોજ યોજાશે. 4 ઝોનના મેદાનમાં સવારે 5થી લઈને 10 વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે. 4 દિવસ દરમિયાન 20,000થી પણ વધુ ઉમેદવારો લેશે ભાગ. તો જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેની તારીખ આવી ગઈ. 5, 6, 7 ને 8 ગ્રાઉન્ડ આપણે અલગ અલગ જિલ્લામાં આપેલું છે. આપણે સૌરાષ્ટ્ર ઝોનનું જુનાગઢ છે, એવી રીતે દક્ષિણમાં સુરત હશે, એવી રીતે ગ્રાઉન્ડ આપેલ છે. પંચમહાલમાં છે, દાહોદમાં છે, એવી રીતનું ગ્રાઉન્ડ આપેલા હશે 4 ઝોનમાં. તો એ આપણે અલગ વિડીયો બનાવીશું ગ્રાઉન્ડનું, કેવી રીતે ગ્રાઉન્ડ હશે. અત્યારે તો વરસાદના કારણે ગ્રાઉન્ડ અત્યારે પાણી ભરાઈ ગયેલા હશે, એટલે તમારે તૈયારીમાં રહેવાનું છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓએ. અને એવી રીતે પોલીસ ભરતીના વિદ્યાર્થીઓએ પણ ગ્રાઉન્ડની તૈયારીમાં રહેવાનું છે. શિયાળામાં ગ્રાઉન્ડ આવી જશે. તો નવરાત્રિમાં જ આવી ગયું છે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ, ને આપણે દિવાળી સુધીમાં પોલીસનું ગ્રાઉન્ડ પણ આવી જશે. તો 30 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે ફોરેસ્ટ ગાર્ડની ગ્રાઉન્ડની પરીક્ષાના. તો વન વિભાગની ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર પરીક્ષાની તારીખનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આપણે અલગથી વિડીયો બનાવીશું ક્યાં ક્યાં ગ્રાઉન્ડ ઉપર કેવી હાલત છે વરસાદની એના વિશે. તો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. 30 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યાથી ડાઉનલોડ થઈ શકશે. તો આવી રીતે અલગ અલગ અપડેટ આવી ગયેલા છે. 2025ની ભરતીના પણ સારા સમાચાર આવી ગયા છે. 2025માં મોટી ભરતી થવાની છે સરકારની. તો અત્યારથી ઘણી બધી ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને નવી ભરતી પણ આવશે. તો તૈયારીમાં ધ્યાન દેજો વધારે પડતું. તૈયારી પૂરી હશે તો એકાદ ભરતીમાં લાગી જશો. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, આપણે તેનો જવાબ આપીશું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.